દ્વારકા કે જ્યાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે। દ્વારકા એલસીબીએ આ મદારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 9.32 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ટોળકીએ અનેક ગામમાં ગુનાને અંજામ આપ્યાનો પણ ખુલાસો થયો છે। તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી આ ટોળકીનો પર્દાફાશ થયો છે। દ્વારકા એલસીબીએ મદારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા। આરોપી દ્વારા એવું જણાવેલું હતું કે તમે સોના કે ચાંદી કે કોઈ એવા દાગીના રજૂ કરશો, એનાથી આપણે તાંત્રિક વિધિ કરશું, જેનાથી તમારી તમામ ઘરની મુશ્કેલીઓ દૂર થશે। એ બાબતમાં ફરિયાદી વિશ્વાસમાં આવી જઈ અને જે આરોપીઓ છે તેમને પોતાના ઘરના દાગીના અને બધું એમને આપીને અને સદર આરોપીઓએ છેતરપિંડી આચરેલી હતી। આ ગુનામાં 2 મુખ્ય આરોપી છે, જેમનું નામ છે જાનનાથ સુરમનાથ પઢિયાર, આ રહેવાસી છે મોરબી જિલ્લાના, અને નેનુનાથ પોપટનાથ બામણિયા, એ રહેવાસી છે રાજકોટ જિલ્લાના। આ બંને આરોપીઓની હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી ટીમ તેમજ સ્થાનિક પોલીસ ટીમની સંયુક્ત મહેનતથી ધરપકડ કરવામાં આવેલી છે।